બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણ પાટડી હાઈવે રોડ પર આઈસર ટ્રકમાં ઘાસની આડમાં ચોરી છુપીથી લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ કિંમત ₹28,73,520 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹38,78,520ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા તથા આવી બધી સંપૂર્ણપણે નાબૂદ કરવા પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવા તે અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LCB સુરેન્દ્રનગર નાઓને સૂચના કરેલ, જે અન્વયે LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JJ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JY પઠાણ તથા પેરોલ ફ્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NA રાયમા નાઓએ LCB તથા પેરોલ ફ્લો સ્ક્વોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઈવે રોડ પર પેટ્રોલિંગ ફરી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહી જુગારની બધી સંપૂર્ણપણે નાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા LCB તથા પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે માલવણ પાટડી હાઈવે ફાટક પાસે આવેલ બંધ હોટલ પાસે રોડ ઉપરથી એક આઈસર ટ્રકમાં ઘાસચારાની આડમાં ચોરી છુપીથી લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ કિંમત ₹28,73,520 તથા અન્ય મુદ્દામાલ કુલ કિંમત ₹38,78,520ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં બજાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।